ધોરણ 11 સંસ્કૃત વાર્ષિક પરીક્ષાની જે બ્લુપ્રિન્ટ છે કેવી છે એ જોઈએ. 80 માર્ક્સનું આ પેપર છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રશ્નપત્ર આપવામાં આવેલું છે પરિરૂપ, એટલે ખૂબ જ અગત્યની અને ઇમ્પોર્ટન્ટ બ્લુપ્રિન્ટ ગણાવી શકાય 2024 માટેની. ખાસ અગત્યનું છે એ પહેલાં આપણે આજે 80 માર્ક્સ છે, અહીંયા 50 લખેલા છે, ખરેખર 80 માર્ક્સ છે. આ 80 માર્ક્સ ક્યાંથી પૂછાવાના છે એ જોઈ લેજો, એનો સ્ક્રીનશોટ લઈ લેજો. જોઈએ આપણે 80 માર્ક્સના પેપરની શરૂઆત કરીએ. પહેલાં શું પૂછાવાનું છે આપણે નમૂનો પછી પેપર પર જોઈશું. આ ફક્ત શું પૂછાવાનું છે એ જોઈ લઈએ. 1 થી 8 પ્રશ્નો તમને ઉત્તર એના જવાબ આપવાના છે, એવા 8 પ્રશ્નોના 8 માર્ક્સ. ત્યાર પછી 9 થી 13 એવા 5 પ્રશ્નોના 5 માર્ક્સ. આખું પેપર પર તમને બતાવું એટલે તમને ખબર પડી જશે શું લખવાનું છે તે. 14 થી 16 એવા પ્રશ્નો પૂછાશે, એના 3 માર્ક્સ. આ વિભાગ એની વાત થઈ. વિભાગ બી 17 નંબરનો પ્રશ્ન અને 18ની 18 એવા 2 પ્રશ્નો, એકના 4 માર્ક્સ એટલે 8 માર્ક્સ છે. માતૃભાષામાં અનુવાદ કરવાનું છે એવું કીધેલું છે. 19 નંબરના અથવામાં 19 અને 20 એના પણ 8 માર્ક્સ છે. આખું પેપર નીચે આપેલું છે એટલે એ વધારે સમજાશે. અત્યારે જોઈ લેજો. 21 નંબરનો પ્રશ્ન છે, એની અંદર ABCD એવા 4 પ્રશ્નો છે, એના 4 માર્ક્સ છે. હવે સીની વાત કરીએ તો સી વિભાગની અંદર તમને સમીક્ષામાં ટિપ્પણી કરવાની છે. 22ના અથવા 22, 23ના અથવા 23, એક ગદ્ય અને એક પદ્ય, એમ 3 માર્ક્સનો 1 એટલે 2 પૂછાવાના, એના 6 માર્ક્સ. ત્યાર પછી 24 નંબરનો પ્રશ્ન એ મેં ABCDE 5 પ્રશ્નો, એના 5 માર્ક્સ. સંસ્કૃત ભાષામાં જ એના ઉત્તર આપવાના છે. 25 નંબરનો પ્રશ્ન વાર્ષિક પરીક્ષામાં મુખપાઠ માટે નક્કી કરેલા પદ્ય 8ના આધારે, જે પદ્ય 8 છે એના આધારે તમને એક શ્લોક પૂછાશે. ત્યાર પછી વાત કરીએ વિભાગ ડીની. તો વિભાગ ડીની અંદર માતૃભાષામાં ઉત્તર આપવાનો છે. 26 થી 31 ગદ્ય અને પદ્ય, એના 12 માર્ક્સ છે. એટલે એ પણ અગત્યનું છે, ખાસ ધ્યાન આપીને જોઈ લેજો. ત્યાર પછી અર્થ વિસ્તાર છે 32 નંબરનો, એના 3 માર્ક્સ છે. વિભાગ ઈ જોઈએ. 33 નંબરનો પ્રશ્ન અને 34 નંબરનો પ્રશ્ન, એનો સંક્ષિપ્તમાં પરિચય આપવાનો છે, એકના 3 માર્ક્સ એટલે 6. ન્યાય સમજાવવાનો છે 35 નંબરનો પ્રશ્ન, એના 2 માર્ક્સ. ત્યાં સૂચના અનુસાર લખવાનું છે 36 નંબરનો પ્રશ્ન, એના 2 માર્ક્સ. એમાં ન્યાય આધારિત એક પ્રશ્ન પૂછવાનો છે એવું કીધેલું છે. અલંકાર છે, એમાં ઉદાહરણના આધારે અલંકારની ઓળખ આપવાની છે, એના 2 માર્ક્સ છે. છંદ પૂછેલો છે, એના 2 માર્ક્સ છે. શાસ્ત્રીય કૃતિ છે, એમાં એક પ્રશ્ન પૂછવાનો છે, એના 2 માર્ક્સ છે. હવે આપણે જોઈએ પેપર, એટલે તમને વધારે આઈડિયા આવશે. જો પહેલાં 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 વિકલ્પ પૂછે, એના 8 માર્ક્સ. ત્યાર પછી 1, 2, 3, 4 ને 5 5 ખાલી જગ્યા પૂછે, એના 5 માર્ક્સ. અને ત્યાર પછી જોડકા જોડવાનું પૂછે, એના 3 માર્ક્સ. એટલે 12 ખાલી જગ્યા, 8 વિકલ્પ અને 5 ખાલી જગ્યા. જોઈએ 8 વિકલ્પ અને 5 ખાલી જગ્યા, અને પછી જોડકા. વિભાગ બી માતૃભાષામાં અનુવાદ કરવાનું છે. આ 18ના 2 આપેલા છે, એમાંથી કોઈ પણ એક લખવાનો. એના 1ના 4 માર્ક્સ એટલે 2 કરવાના છે, એટલે 8 માર્ક્સ. માતૃભાષામાં અનુવાદ કરવાનું છે. શ્લોક આપેલા છે, એનો માતૃભાષામાં અનુવાદ કરીએ, એના 8 માર્ક્સ. આ કમ્પલસરી છે, અને આના અથવામાં આપણે આ કરી શકીએ, એટલે એ 18માં 1 આપેલો છે. ત્યાર પછી જોઈએ અહીંયા 20માં પણ છે, 18માં 1 આપેલો છે, એટલે 19 18માં છે અને 20 લખવાનો છે. 21 નંબરની વાત કરીએ તો સંસ્કૃત ભાષામાં જવાબ આપવાનો 4 4ના 5 4 4ના એટલે 4 માર્ક્સ. વિભાગ ઈની વાત કરીએ ત્યાં શકુંતલાની મનસ્થિતિ, ભીમનું પાત્રાલેખન અને કહ શબ્દની અનેકાર્થતા. આ જે 22ના 22 અને આ ક વાળો છે એ લખવાનો છે, એટલે ટોટલ 3 + 3 એટલે 6 માર્ક્સ. એને 18માં તમે જુઓ 23નો પણ આપેલો છે, એટલે 18માં લખી શકાય. ત્યાર પછી 24 નંબર જુઓ તો એના પણ આપણને પ્રશ્નો આપેલા છે 5, એના 5 માર્ક્સ લેવાના છે. પદ્યની પૂર્તિ કરવાની છે, એના 2 માર્ક્સ છે. હવે ક્યાંથી પૂછાય એ ઉપર આપણે જોઈ લીધું. વિભાગ ડીની વાત કરીએ તો 1, 2, 3, 4, 5, 6 એવા 6 પ્રશ્નો છે, એના કેટલા માર્ક્સ? 12. ગુજરાતીમાં જ જવાબ આપવાનો છે. અર્થ વિસ્તાર છે, એના 3 માર્ક્સ છે. ઈ વિભાગ છે. ઈ વિભાગની અંદર પરિચય આપવાનો છે, સામવેદ અથવા પંચતંત્રમ અથવા સ્વપ્નવાસદત્તમ અથવા
અભિજ્ઞાન સંકુટલમ એના 6 માર્ક્સ છે. એટલે 33ના અથવામાં 33 તમે કરો અથવા 34ના અથવામાં 34 બે કરવાના છે. ત્યાર પછી છે સમજાવવાનું કીધેલું છે આને, એટલે કે પૃષ્ઠપેષણ ન્યાય એને સમજાવવાનું એના 2 માર્ક્સ છે. સંકુચિત મૂલ્યવાન દર્શાવવામાં કયા ન્યાયનો એના 2 માર્ક્સ છે. એટલે કયા પ્રશ્નો છે ને એ ખાસ જોઈ લેજો, એટલે તમારો વિડીયો વધારે લાંબો નહીં થાય, ફક્ત આ તમે જોઈ લો તો વાંધો આવે નહીં. હવે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કારણ કે 2024ની અંદર જે પૂછાવાનું છે એ સંપૂર્ણ પેપરનું પ્રશ્નપત્ર મેં તમને આપી દીધું. આ પ્રમાણે તૈયારી કરજો, જેથી તમને કોઈ પણ જાતની મુશ્કેલી થાય નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. આભાર.